નેવ શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ન્યાયાલય સમક્ષ રજૂ થયેલ આ અરજીમાં અરજદારના વકીલે દલીલ કરી કે સંબંધિત અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ કાયદાની જોગવાઈને અનુરૂપ નથી. અરજદારને યોગ્ય તક આપ્યા વિના અને તેની રજૂઆતના મુદ્દાઓને વિચાર કર્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. બીજી તરફ પ્રતિવાદી પક્ષના વકીલે રજૂઆત કરી કે સમગ્ર કાર્યવાહી નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી અને અરજદારને પૂરતી તક આપવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તેમજ રેકોર્ડ પર ઉપલબ્ધ દસ્તાવેજોની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્તાધિકારીએ સ્પષ્ટ નોંધ લીધી નથી. તેની ન્યાયના હિતમાં મામલાની વધુ વિગતવાર તપાસ આવશ્યક હોવાનું અદાલત માને છે. ફકરો. આ તબક્કે અંતિમ અભિપ્રાય વ્યક્ત કરવો યોગ્ય ગણાતો નથી. તેમ છતાં અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય જણાય છે. રેકોર્ડ પરથી એવું પણ જણાય છે કે સંબંધિત નિર્ણય લેતા પહેલા જરૂરી કારણો નોંધવામાં આવ્યા નથી. વહીવટી સત્તાને કાયદા મુજબ કાર્ય કરવાની ફરજ છે અને કોઈ પણ કાર્યને પારદર્શક તેમજ કારણસભર હોવું આવશ્યક છે. ન્યાયિક સમીક્ષાના સિદ્ધાંતો અનુસાર અદાલત નિર્ણયની યોગ્યતા નહીં પરંતુ તેની કાયદેસરતા તપાસે છે. જો પ્રક્રિયામાં ગંભીર ખામી જોવા મળે તો અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. આ સંદર્ભમાં બંને પક્ષોને વધુ દસ્તાવેજો રજૂ કરવાની તક આપવામાં આવે છે જેથી વિવાદના તમામ પાસાઓ પર યોગ્ય વિચારણા થઈ શકે. ફકરો. પ્રતિવાદી સત્તાધિકારીએ 4 અઠવાડિયાની અંદર વિગતવાર જવાબ રજૂ કરવો રહેશે. અરજદારને તેના અનુસંધાનમાં પ્રતિભાવ રજૂ કરવાની છૂટ રહેશે. સુનાવણી દરમિયાન રજૂ થયેલા દસ્તાવેજોની નકલ એકબીજાને ઉપલબ્ધ કરાવવા બંને પક્ષોને નિર્દેશ આપવામાં આવે છે. અદાલત એ પણ સ્પષ્ટ કરે છે કે હાલના આદેશના આધારે કોઈ પણ પક્ષને અનાવશ્યક નુકસાન ન પહોંચે તે માટે તાત્કાલિક વ્યવસ્થા જાળવવી જરૂરી છે. તેથી આગામી સુનાવણી સુધી હાલની સ્થિતિ યથાવત રાખવાનો હુકમ કરવામાં આવે છે. આ આદેશ માત્ર અંતિમ સ્વરૂપનો છે અને કેસના ગુણદોષ અંગે કોઈ અંતિમ અભિપ્રાય તરીકે ગણવામાં આવશે નહીં. ફકરો. મામલાની આગલી સુનાવણી નિર્ધારિત તારીખે રાખવામાં આવે છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ અથવા જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો અદાલત ઉપલબ્ધ રેકોર્ડના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે. પક્ષકારોએ સમયસર સહકાર આપવો અને અનાવશ્યક મુલતવી રાખવાની માંગ ટાળવી. ન્યાયિક પ્રક્રિયાનો હેતુ વિવાદનો ઝડપી અને ન્યાયસંગત ઉકેલ લાવવાનો છે. તેથી તમામ સંબંધિત મુદ્દાઓનું સંકલિત રીતે નિરાકરણ થાય તે માટે કેસને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉપરોક્ત નિર્દેશો સાથે અરજીની વધુ સુનાવણી મુલતવી રાખવામાં આવે છે અને નોંધણી શાખાને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે છે. સ્ટોપ.